મારા વિડીયો જો તમે બધા મજામાં જોઈ તો આજે આપણે જવાનું છે રણુજા મંદિરે. એમ ન સમજતા રાજસ્થાન વાળું રણુજા, આપણે જવાનું છે રાજકોટ વાળા રણુજે. તો વિડીયોમાં બન્યા રહેજો. એટલે મિત્રો આપણે તૈયારી થઈ ગઈ છે, જો રણુજા આવવાની તૈયારી થઈ ગઈ છે. ગાડી આપણી ફોર્ચ્યુનર ફાઇનલી બાકા જીકી બોલાવીને જવા દેવાની છે. તો પારસભાઈ બે આપણે નીકળી ગયા છીએ આપણી ફોર્ચ્યુનર લઈને ફાઇનલી રણુજા મંદિરે. હવે આપણે જવાનું છે અંદર. આપણે પહોંચી ગયા છીએ રણુજા મંદિરની અંદર. હવે આપણે જવાનું છે દર્શન કરવા. અપવિત્રો પવિત્રો વા સર્વાવસાદતો પીવા. મિત્રો આ છે જય સીતારામ. અહીંયા કથા બેઠી છે એટલામાં તો એમ કહીને કયો આવું તો ફાઇનલી આપણે રણુજા મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે રામાપીરનું મંદિર. જોવો તમે જોઈ શકતા છો, આ છે રામાપીરનું મંદિર. અહીંયા છે જય ગુરુદેવ, અહીંયા છે ગુરુદેવ, જોઈ લો. અને અહીંયા છે જય ખોડિયાર માતાજીનું મંદિર છે. અહીંયા છે ખોડિયારમાં. તો આ છે ખોડિયારમાંનું મંદિર. આપણે અહીંયા રણુજા આવ્યા હતા, કથા પણ છે, અહીંયા કથા પણ બેઠી છે. અને અહીંયા મિત્રો છે રામચંદ્રજી. જો કેટલા સુંદર છે. મંત્રથી અભિમંત્રિત કરેલું જલ છે. આ જલ છાંટો તો ફોડ વૃક્ષના. મિત્રો અહીંયા કથા બેઠી છે અને હમણાં કાંઈ છે નહીં. હાથણી જોજો. અચ્છા, અને હાથીના છોકરાઓ એને શું કહેવાય? મદનિયું કાર્યોથી વધાવી રહ્યો. આ સંસારમાં આપણે મદનિયા હોય. કથા સાંભળજો. આ સંસારની કથા છે. આ કથાનું નામ છે ગજેન્દ્ર મોક્ષ. તો મિત્રો અહીંયા કથા બેઠી છે એટલા માટે કાંઈ સંભળાતું નથી. જોઈ લો, અહીંયા માણસો પણ એટલા છે અને અવાજ પણ એટલો છે, એટલા માટે કાંઈ સંભળાતું નથી. મિત્રો છે સીતરામાનું મંદિર. જોઈ લો કેવડી મોટી ધજા છે. શું કેવું? હા, અમે તો અહીંયા આવ્યા ને અમને આનંદ થઈ ગયો. અને અહીંયા કથા પણ બેઠી છે. જોઈ લો શું કેવું મંદિર દેખાય છે. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને મસ્ત થઈ ગયા છે તૈયાર. અને હવે આપણે જવાનું છે ઘરે. તો વિડીયોમાં બનાવી કોઈને સત્તાનું, કોઈને રૂપનું, કોઈને સંપત્તિનું બેફરિયા. મિત્રો અહીંયા કંઈક મંદિર છે તો આપણે ના પણ જવું. મિત્રો અહીંયા કથા બેઠી એટલા માટે કાંઈ સંભળાતું નથી, એટલા માટે કાંઈ બોલ્યા નથી આપણે. અને અહીંયા કંઈક જો અહીંયા લખ્યું છે રામાધણી સમાધિ. અહીંયા સમાધિ છે. આપણે જઈ જોવા, અંદર જવા દેતા હોય તો. મિત્રો જો અહીંયા સમાધિ છે, અંદર બંધ છે એટલા માટે જવાય નહીં. જોઈ લો સમાધિ દીધેલી છે. જો તો મિત્રો જો આ મહાદેવનું મંદિર છે. કેવડું મોટું મહાદેવનું મંદિર છે. જોઈ લો, શિવલિંગ બનાવેલી છે ઉપર.
શ્રી અમરનાથ મહાદેવ જોઈ લો. આ છે વડવા અને હનુમાનજી મહારાજ જોઈ લો. કેવા સુંદર મજાના મસ્ત મજાનું છે મૂર્તિ જોઈ લો. અને હા મિત્રો, અહીંયા રસોઈ બનાવે છે, રસોડું છે. તો આજે અહીંયા કથા બેઠી છે એટલા માટે જો અહીંયા બધા રસોઈ બનાવી રહ્યા છે, તમે જોઈ શકતા છો. અને હવે આપણે જવાનું છે ઘરે. આ બધું તો જોઈ લીધું છે આપણે, અને હવે આપણે જવાનું ઘરે. અને જગ્યા બહુ મોટી છે. તને કેવું લાગ્યું પારસ? બહુ મજા આવી ભગવાનના દર્શન કર્યા, રામાપીરના મહાદેવના. હા, તો તમે આ બધા ભગવાનને માનતા હોય તો એક લાઈક તો કરજો અને સબસ્ક્રાઈબર પણ જરૂર કરજો. હા હા, આવો નવો સપોર્ટ આપતા રહીજો. 500 વિડીયો પહોંચી ગયો છે. હા, 1000 પોગાડો કાંઈક આ વિડીયો. તમારા બધાના સાથ સપોર્ટથી અમારે આજે 500 વ્યૂ આવી ગયા છે. અને મિત્રો 500 વ્યૂ નહીં, એટલું ખાલી એકારે 20 સબસ્ક્રાઈબર પણ વધે છે. 180 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે. તો મિત્રો અહીંયા છે રામાપીરની ધજા, આપણે દેખાડવી કેવડી મોટી છે. જો હું તમને ઝૂમ કરીને દેખાડું, રામાપીરનો ફોટો પણ છે, મને લઈ જાય. જોઈ લો. તમારું શું કહેવું છે? આ મને તો બહુ દર્શન કરીને આનંદ આવ્યો. અને મિત્રો તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો. આપણે 500 વ્યૂ તો આવી ગયા છે અને તમે આવો નવો સપોર્ટ કરો. અને આ વિડીયો 1000 વ્યૂ થશે તો આપણે સ્વિમિંગ પુલમાં નાવા જવાનું છે. તમને કેટલી વખત કીધું છે. તો કેવું સુંદર મજાનું મસ્ત મજાનું રામાપીરનું મંદિર છે. અને હવે આપણે જવાનું ઘરે. પેલો બ્રાહ્મણ વિષ્ણુ યશા નામનો ભક્તિવાન છે. જપ કરે, તપ કરે, યજ્ઞ કરે, પુણ્ય કરે. દરરોજ નદીએ નાવા જાય. 4 વાગ્યા શ્રી કૃષ્ણ. બ્રાહ્મણ આંખ બંધ કરીને કે જય શ્રી કૃષ્ણ. એક દિવસ પધારો ને મારા ગોરાનું પાણી. મિત્રો અહીંયા રામદાસ મહારાજની ગાદી દર્શન છે. તો આપણે અંદર જઈએ મિત્રો. હાલ કરી હતું કે જેના તેના ગોરાનું પાણી ન આવે, જેના તેના ઘરનો ખવાય નહીં. આવી કથા આવી. પેલી ગણી કે ગુરુ બાપા 5000 સોનાનું રાખું અને મારા મને આપો તો મારું મન પાવન થઈ જાય, મારા બાપ બધા બળી ભસ્મ થઈ જાય. તમારા જેવા ગોરાને પાણી પીધું. ગણિકા કે ગુરુ બાપા જય શ્રી કૃષ્ણ. આ મારું આમ બધું પાવન થઈ ગયું, બેડો પાર થઈ ગયો. 5000 સોનાનું મળી ગુરુ બાપાએ લઈ લીધું. તો મિત્રો આપણે દર્શન તો કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ઘરે. જો મિત્રો આપણે દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા છે. અને બહુ મજા આવી. કેવું લાગ્યું પાર્ક? ગરમી બહુ થાય. પરસેવાનું ટીપા પડે છે, જોઈ લો. જોઈ લો. आज की मजदूरी यहीं खत्म करते हैं।